નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ ચેકપોસ્ટથી પોલીસે મંગળવારે સાંજે ₹1.7 કરોડના મેથ એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે 3 પેડલરને ઝડપી કર્યા હતા, જેમની પાસેથી કાર સહિત કુલ ₹1.16 કરોડનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજસ્થાને સાંકળતી બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. મંગળવારે સાંજે અમીરગઢ પોલીસની ટીમે રાજસ્થાન તરફથી આવેલી કાર નંબર GJ10DJ 3448 ઉભી રખાવી તલાશી લીધી હતી. આ અંગે અમીરગઢ પીઆઈ ડીવી પટેલે જણાવ્યું હતું કે ગાડીની તલાશી લેતા અંદરથી ₹1,07,20,000નો 1072 ગ્રામ મેથ એમ્ફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ અંગે ₹8 લાખની કાર, ₹1 લાખના આઈફોન નંગ 2, રોકડ રૂપિયા તેમજ રોકડ રકમ મળીને કુલ ₹1,16,49,400નો મુદ્દામાલ કબજે લીધો હતો. જામનગરની અમન સોસાયટીનો ઈશરાભાઈ આરીફભાઈ બલોચ, જામનગરના નદીપાર વિસ્તારનો સોહિલ ઓસમાણભાઈ સિંધી અને જામનગર ઓઝાગેટ સિલ્વર સોસાયટીનો અસલમભાઈ અબ્દુલ સત્તારભાઈ દરજાદાની અટકાયત કરવામાં આવી હતી, જેમની પાસે અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી. જામનગરનો ઇશરાક બલોચ ડ્રગ્સ રેકેટનો માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું હતું, જેણે તેના મિત્ર જામનગરના સરફરાઝભાઈ ઉસ્માનભાઈ રાવમાની કાર અજમેર દર્શન કરવા માટે લઈ જવા માંગી હતી, જે કાર લઈ સોહિલ સિંધીને સાથે વાપી ગયો હતો, જ્યાંથી ડ્રગ્સ લીધું હતું અને અસલમભાઈને જામનગરથી કપડા લઈ અમદાવાદ બોલાવ્યો હતો, જ્યાંથી ત્રણેય જણા કાર લઈ અજમેર દર્શન કરવા ગયા હતા અને ડ્રગ્સ વેચી કમિશન માટેની ચર્ચા કરી હતી. જોકે ગુજરાતમાં પ્રવેશતી વખતે અમીરગઢ ચેકપોસ્ટ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.